નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતો માટે સરકારે કરી દીધી છે મોટી જાહેરાત। ખેડૂતોને ભારે વરસાદને કારણે થયું છે મોટું નુકસાન। ખેડૂતો માટે નુકસાનીની સહાય ₹3,795 કરોડની કરી છે જાહેરાત। ખેડૂતોને 1 હેક્ટર દીઠ કેટલા રૂપિયા મળવા પાત્ર થશે, કયા કયા જિલ્લામાં સર્વે લાગુ કરાયો છે, પૂરેપૂરો વિડીયો સ્કીપ કર્યા વગરનો જોજો એટલે તમને માહિતી સંપૂર્ણ રીતે સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાત સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ₹3,795 કરોડની સહાય પેકેજની જાહેરાત કરી છે। જાહેરાત કરતા જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે। ગુજરાતના તમામ 18,000 ગામડાઓને 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે। 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે ₹2,873 કરોડની સહાય આપવામાં આવશે। 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે ₹238 કરોડની સહાય આપવામાં આવશે। છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે ₹684 કરોડની સહાય અપાશે। 9,416 ગામના 28.61 લાખ ખેડૂતો ખાતેદારોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં SDRFના ધોરણ અનુસાર હેક્ટર દીઠ ₹6,800 ચૂકવવામાં આવશે। કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલા ઓટોમેટિક વેધર સ્ટેશનના આંકડામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 1,676 ગામના 4.76 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ ₹6,800 ચૂકવવામાં આવશે। વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે। સરકાર ટૂંક સમયમાં આ માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ ઊભું કરશે, જેની ખેડૂતે નુકસાન સામે વળતર મેળવવાની અરજી કરવાની રહેશે। આ પ્લેટફોર્મની જાહેરાત હવે પછી સરકાર કરશે। SDRFના નિયમ મુજબ ખેડૂતની અરજી સામે સહાય ચૂકવવામાં આવશે। ખેડૂત મિત્રો, આ જાહેરાતની અંદર ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદા સુધીમાં આપવામાં આવશે। 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને ખાતામાં ₹13,600 જમા થશે। તો આપેલી માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।